રાજ ચાલી રહ્યું છે અને અધિકારીઓ પોતાના મનસ્વી, પોતાના મનગળત અને મન ફાવે એવા નિયમો ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં એ થોપી બેસાડી રહ્યા છે. એવો જ એક દાખલો આજથી 2 દિવસ પહેલા જાહેર થયેલી રેવન્યુ તલાટીમાં જોવા મળી રહ્યો છે. જેમાં જોવા જઈએ તો સ્પષ્ટપણે એવું લાગે કે આ ગોઠવણ.com છે. એ કૌભાંડ કરવાની નવી મોડસ ઓપરેન્ડી એ ગૌણ સેવા લાવી છે અને આ જે મોડસ ઓપરેન્ડી છે એમાં છેવાડાનો વ્યક્તિ એ હંમેશા છેવાડે જ રહે. આ એ પ્રકારની સિસ્ટમ એ સેટ કરવામાં આવેલી છે અને એના જ ભાગરૂપે આજથી 2 દિવસ પહેલા મહેસૂલ વિભાગ અંતર્ગત રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવી અને એ ભરતી અંતર્ગત જે સિલેબસ છે એ સિલેબસની અંદર ધરખમ મોટો ફેરફાર કરવામાં આવ્યો. મહેસૂલ તલાટી એટલે કે 1900 ગ્રેડ પેની નોકરી અને 1900 ગ્રેડ પેની નોકરીમાં જીપીએસસી જેવો સિલેબસ એ લાવવામાં આવ્યો છે. પ્રિલિમ પણ લેવાની છે, મુખ્ય પરીક્ષા પણ લેવાની છે. એમાં પણ ગુજરાતીનું પેપર, અંગ્રેજીનું પેપર, સામાન્ય અભ્યાસનું 150 માર્કનું પેપર, એ રીતે આ સિલેબસ એ સેટ કરવામાં આવ્યો છે. આ જે સિલેબસ છે એ સિલેબસ જોવા જઈએ તો આનાથી પણ ગૌણ સેવાની જ હાયર ગ્રેડ પે 4200-4400 ગ્રેડ પેની ભરતી, જેમાં ભૂસ્તર શાસ્ત્રી, મદદનીશ ઇજનેર સિવિલ, નાયબ ચીટનીસ કે પછી અન્ય ડિપાર્ટમેન્ટમાં આવતી હાઈકોર્ટ ડીવાયએસઓ, પીએસઆઈ, એસએસસી એટલે કે કેન્દ્ર સરકારની સીજીએલ, આ એવી ભરતીઓ છે કે જે 4200-4400 ગ્રેડ પે સુધી છે, જેનો પગાર 50,000 કરતાં પણ વધારે છે. તો એમાં પણ સિંગલ પરીક્ષા લેવામાં આવે છે, એને એ પણ એમસીક્યુ બેઝ લેવામાં આવે છે. જ્યારે મહેસૂલ તલાટીની અંદર હવે પ્રિલિમ પણ લેવાની છે અને મુખ્ય પરીક્ષા પણ લેવાની છે. મોટાભાગની જીપીએસસીની પરીક્ષા હોય તો એમાં અંગ્રેજી ક્વોલિફાઈંગ હોય, તો આમાં તો મેન્ડેટરી એટલે કે ફરજિયાત કરી નાખ્યું છે કે તમારે અંગ્રેજીનું પેપર આપવાનું, એ પણ ફરજિયાત રીતે આપવાનું. એટલે જીપીએસસી જેવી પરીક્ષા, અને હું તમને એ પણ કહું, જો જીપીએસસીનું જ એક્ઝામ્પલ લેવું હોય તો, કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ એમ કહે છે કે અમે જીપીએસસી જેવી પેટર્ન બનાવવા જઈ રહ્યા છીએ, તો જીપીએસસીમાં સુપર ક્લાસ 1ની કેડર અને એમાં પણ પ્રિલિમ અને મેન્સ જ લેવામાં આવે છે. પ્રિલિમ અને ઇન્ટરવ્યુ જ લેવામાં છે, એમાં પણ મેન્સ લેવામાં નથી આવતી. હમણાં જ થોડા સમય પહેલા લેવાયેલી ક્લાસ 1 ટીડીઓ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, જીપીએસસી ક્લાસ 1-2માં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની ભરતી હમણાં 1 મહિના પહેલા જ લેવાની, તો એમાં પણ પ્રિલિમ અને ઇન્ટરવ્યુ 2 તબક્કા હતા. તેની સાથે સાથે જીપીએસસીમાં જે અન્ય ભરતીઓ હમણાં લેવાની ક્લાસ 1 સુપર ક્લાસ 1ની વાત કરું છું, આઈસીટી ડિપાર્ટમેન્ટની વાત કરું છું, તો આઈસીટી ડિપાર્ટમેન્ટની ક્લાસ 1ની ભરતીમાં પ્રિલિમ અને ઇન્ટરવ્યુ 2 તબક્કા. તો શું જીપીએસસીને એવું નહીં લાગ્યું હોય કે આપણે મૌલિકતા તપાસવી છે, આપણે મૂલ્યાંકન સારી રીતે થઈ શકે એટલે મુખ્ય પરીક્ષા રાખવી જોઈએ? તો જીપીએસસીને એવું નથી લાગતું, પણ ગૌણ સેવાને એવું લાગે છે કે આપણે મુખ્ય પરીક્ષા લેવી જોઈએ. અને આ મુખ્ય પરીક્ષા જે છે એ અન્ય જે ડિપાર્ટમેન્ટ છે, પંચાયત હોય કે પછી બીજા અન્ય ડિપાર્ટમેન્ટ જે પરીક્ષા કન્ડક્ટ કરતી જે સંસ્થાઓ છે એમાં નથી, પણ ગૌણ સેવા હવે આ મુખ્ય પરીક્ષા નામનું નવું ગતકડું એ લાવી છે. અને ખાસ કરીને આજે એના સંદર્ભે અને દ્રષ્ટાંત આપી મારે મુખ્ય પરીક્ષા અને મૌલિકતા ના નામે જે બ્લન્ડર ચાલે છે એ પણ આધાર પુરાવા સાથે મૂકવું છે. આપણે બધા જ જાણીએ છીએ કે જીપીએસસી જે છે એ જીપીએસસી મુખ્ય પરીક્ષા લે છે ક્લાસ 1-2 માટે, એડમિનિસ્ટ્રેટિવ લાઇનની જે પોસ્ટ છે એના માટે. તો જે મુખ્ય પરીક્ષા લે છે તો એની અંદર પણ મૌલિકતા અને મૂલ્યાંકનના નામે વિદ્યાર્થીઓને છેતરવામાં આવે છે અને જે મૂળતઃ જે પ્રશ્ન હોય એ પ્રશ્નનો જવાબ ક્યાંય લખેલો જ ન હોય અને એ પ્રશ્નના સંદર્ભમાં કોઈ વાત જ કરવામાં ન આવી હોય, એટલે કે જવાબમાં એનો શુદ્ધ કે ઉલ્લેખ ન હોય, છતાં પણ એમાં માર્ક આપવામાં આવે છે. અને આ રીતે જોવા જઈએ તો જીપીએસસીની અંદર હમણાં જ જે ડીવાયએસઓની પરીક્ષા હતી એ ડીવાયએસઓની અંદર આ જે પેપર છે એ પેપરમાં પ્રશ્ન 10 માર્કનો હોય અને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભારતના સંવિધાનમાં 61માં બંધારણીય સુધારાને કારણે ભારતની લોકશાહી મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે, ચર્ચા કરો.
આ એક્સાઇઝમાં બંધારણીય સુધારા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, ઉમેદવારે 51માં બંધારણીય સુધારાનો જવાબ આપ્યો હોય અથવા તો બંધારણીય સુધારાનો જવાબ જ ન આપ્યો હોય તો પણ આ ઉમેદવારને 6.5 માર્ક મળે છે, 6.5 અને 10માંથી 6.5. અને જે વ્યક્તિએ સાચો જવાબ લખ્યો છે, જેને એક્સાઇઝમાં બંધારણીય સુધારા વિશે વિસ્તૃત ચર્ચા કરી છે, એને પાછા 0 માર્ક આપ્યો એવાય દાખલા છે. એટલે મૌલિકતાના નામે જોવા જઈએ તો બ્લન્ડર એ ચાલે છે. અને આવું એક એક્ઝામ્પલ ઘણી બધી ભરતીઓમાં આપી શકાય એમ છે. ડીવાયએસઓમાં આપી શકાય, એસટીએમાં આપી શકાય, ડીવાયએસઓની પરીક્ષામાં પણ આપી શકાય કે ડીવાયએસપી કે કલેક્ટરની જે ભરતી ક્લાસ 1 to કેડરમાં થાય છે એમાં પણ આ દ્રષ્ટાંત આપી શકાય છે. એટલે આ જે મૌલિકતાના નામે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા અને વિદ્યાર્થીઓના છેવાડાના વ્યક્તિને પણ છેવાડે રાખવો એનું સુનિયોજિત ષડયંત્ર એટલે ગૌણ સેવા પસંદગી મંડળની મહેસૂલ તલાટીની ભરતી. અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે મહેસૂલ તલાટીનો જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે એમાંથી મુખ્ય પરીક્ષા સદંતર રીતે નાબૂદ કરવામાં આવે અને જે રીતે અન્ય કેડરોની જે ભરતી થાય છે, ગૌણ સેવા પસંદગી મંડળ જે રીતે ભરતી કરે છે કે ભાઈ પ્રિલિમ પરીક્ષા, તો પ્રિલિમ પરીક્ષાના આધારે પણ આનું મૂલ્યાંકન થઈ શકે એમ છે. બાકી જીપીએસસી માં મૂળ જે લોકો અત્યારે જાતિવાદની વાત કરી રહ્યા છે તો જોવા જઈએ તો જીપીએસસીની અંદર જાતિવાદના પ્રશ્ન એ મારા મત મુજબ અસ્થાને છે. જાતિવાદ કહી શકાય જીપીએસસીમાં જો મૂળ સમસ્યા કે મૂળ પ્રશ્ન જો કોઈ હોય તો એ મૂલ્યાંકનનો છે. મૂળ જો પ્રશ્ન કોઈ હોય તો એ નીતિ પોલિસી આપણે જે તૈયાર કરી જે સિસ્ટમ છે એનો છે. જીપીએસસીમાં કોઈ વ્યક્તિ સામે અમને વાંધો છે જ નહીં. જીપીએસસીમાં અમને વાંધો વ્યવસ્થાથી છે. જીપીએસસીમાં વાંધો અમને કોઈને 5 માર્ક ઇન્ટરવ્યુમાં આપે છે અને કોઈને 95 માર્ક આપે છે. જે ગેપ છે ને એ ગેપિંગ કાંઠી વાંધો છે અમને. એટલે જીપીએસસીમાં આ જે મૂળ જે પ્રશ્ન છે એ ગેપિંગ કાંડનો છે. મૂળ વ્યક્તિ સામે કોઈ વાંધો નથી, મૂળ વ્યવસ્થા સામે વાંધો છે, મૂળ નીતિ સામે વાંધો છે. અને જે વ્યક્તિને તમે ઓલરેડી કંઈ કહી શકાય કે જે મુખ્ય પરીક્ષા હોય એમાં મિસબિહેવિયર કરવાને કારણે તમે એને ડિબાટ કરતા હોય અને ઇન્ટરવ્યુમાં તમે જીપીએસસીના ઇતિહાસના સૌથી સારા માર્ક 92 માર્ક આપતા હોય ત્યાં વાંધો છે. એટલે મૂળ વાંધો એ અમારી સિસ્ટમની સામે છે. હવે વિચારો, જીપીએસસીની અંદર તો 3000 જ પેપર ચેક કરવાના છે, તો ગૌણ સેવા પસંદગી મંડળની આ મહેસૂલ તલાટીની અંદરની પરીક્ષામાં જોવા જઈએ તો 2500 જેવી પોસ્ટ, 2300 જેવી પોસ્ટ, લગભગ 15000 કે 12000 પ્રશ્નપત્ર ચેક કરવાના થાય. તો ભાઈ 2000 જે લોકો સારી રીતે પેપર ચેક નથી કરી શકતા એ 5000 કઈ રીતે કરશે? વાંધો અમને આ વ્યવસ્થા સામે છે. અને જીપીએસસી આરટીઆઈના માધ્યમથી આ પેપરો આપે છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળે આ સૂચનામાં એવું લખી દીધું છે કે તમને પેપર નહીં મળે. શા માટે ભાઈ નહીં મળે? અને બહુ પાકસાપ છો, ઈમાનદાર છો, બહુ ક્લિષ્ટ રીતે સારી તપાસ કરી છે, મૂલ્યાંકન કર્યું છે, તો વિદ્યાર્થીને પેપર આપો ને ભાઈ. જીપીએસસી આપે છે. તમે જીપીએસસી નું દ્રષ્ટાંત લઈને વાત કરો છો ગૌણ સેવા, તો જીપીએસસી જો મુખ્ય પરીક્ષાના પેપર આપી શકતી હોય, રીચેકિંગ, રીએસેસમેન્ટ બધું જ કરી શકતી હોય, તો ગૌણ સેવા શા માટે ન કરી શકે ભાઈ? એટલે તમારે ગૌણ સેવા એટલે ગૌણ સેવાને જીપીએસસી નું દ્રષ્ટાંત લઈને વાત કરી તો જીપીએસસી તો ઘણી બધી પરીક્ષા એવી લે છે કે જેમાં પ્રિલિમ છે, ક્લાસ 1 to ની ટીડીઓ, જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર, જીપીએસસી ની સુપર ક્લાસ 1 ની કેડર, હમણાં જ લેવાયેલી જીપીસીબી એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરીક્ષા, આ બધી જ પરીક્ષામાં પ્રિલિમ અને પ્લસ ઇન્ટરવ્યુ જ છે. તેમાં તો મુખ્ય પરીક્ષા છે જ નહીં. એટલે શું જીપીએસસી ગાંડી છે? જીપીએસસી જે પરીક્ષા લે છે કાં તો જીપીએસસી મુખ્ય પરીક્ષા લેવી જોઈએ. જો તમને એવું લાગતું હોય તો કરંટ પ્રેશર કેમ ભાઈ નથી કરતા? અને તમે ઉદાહરણ આપવા વખતે એમ કહો છો કે ભાઈ જીપીએસસી જો વિદ્યાર્થીનું મૂલ્યાંકન થઈ શકે તો ભાઈ જીપીએસસી જેવું મૂલ્યાંકન કરવું હોય તો જીપીએસસીમાં ઘણા બધા વાંધા છે. આ રહ્યા અમે 10 પ્રશ્નો આપવા માટે તૈયાર છીએ કે જેમાં જીપીએસસીએ ભૂલ કરી છે. પ્રશ્નોનો જવાબ એ જોવા જઈએ તો પ્રશ્નના સંદર્ભમાં હોય જ નહીં, છતાં પણ એને 10માંથી 6, 10માંથી 7 માર્ક આપ્યા હોય અને જેને સાચો જવાબ લખ્યો હોય એને 0 માર્ક આપ્યો હોય. આવા પણ દ્રષ્ટાંત છે. તો ભાઈ આજે મેં વાત કરીએ કે જીપીએસસીમાં વાંધો એ અમને એ સિસ્ટમ સામે છે, વ્યવસ્થા સામે છે
ગેપિંગ કાંડ સામે જે પેનલ જે સિસ્ટમ બેસે છે જીપીએસસીની ઇન્ટરવ્યુની, એમાં કોચિંગ સંસ્થાના જે લોકોને બેસાડવામાં આવે છે, એટલે કે જે એજ્યુકેટર છે એ લોકોને બેસાડવામાં આવે છે, ત્યાં વાંધો છે. જે પહેલા ક્લાસમાં સમજાવી દે છે કે અમે તમને શું પૂછવાના છીએ, અને પછી ઇન્ટરવ્યુ પેનલમાં એ લોકો આવીને બેસે છે, ત્યાં વાંધો છે. અમને બીજો કોઈ વાંધો નથી. તમે સારા તજજ્ઞોને બેસાડો, સારા ઉંમરલાયક વ્યક્તિને બેસાડો, સારા અનુભવીને બેસાડો, પણ જે કોચિંગ સંસ્થામાં ક્યાંક ને ક્યાંક કોચિંગ આપે છે એવા વ્યક્તિને તો ન બે. તમે આમ ખુલ્લામાં આવી અને કોચિંગ સંસ્થાનો વિરોધ કરો છો, પછી એ જ કોચિંગ સંસ્થાના જે તજજ્ઞો કહેવાતા તજજ્ઞો છે એને આવીને તમે ઇન્ટરવ્યુ એની પાસે લેવડાવો છો. એટલે આ દોગલી નીતિ નહીં ચાલે. એટલે જીપીએસસીમાં વાંધો પેનલિસ્ટ સામે છે, જીપીએસસીમાં વાંધો ઇન્ટરવ્યુના માર્કની જે ગેપિંગ સિસ્ટમ ગેપિંગ કાંડ છે ત્યાં છે. વ્યક્તિ સામે વાંધો જ નથી, વ્યવસ્થા સામે વાંધો છે. અને હવે આ જે મહેસૂલ તલાટીનો જે સિલેબસ છે એ સિલેબસ બદલાવવામાં આવે. આવનાર દિવસોમાં અમે મહેસૂલ વિભાગના મંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમને પણ તમામ વિદ્યાર્થીઓ સાથે લઈને લખવાના છીએ. અમે જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગ આ જે નીતિ વિષયક નિર્ણયોમાં જે નિયમ બનાવે છે એને પણ કહેવાના છીએ, અને ગૌણ સેવા પસંદગી મંડળ જે પરીક્ષા લે છે એને પણ કહેવાના છીએ કે તાત્કાલિક ધોરણે આ નિયમોમાં બદલાવ કરવામાં આવે. નહીતર આવનાર દિવસોની અંદર ગાંધીનગરમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, અને એ આંદોલન અમારે મજબૂર વશ થઈને કરવું પડશે. કેમ કે જે તમારા મનસ્વી અને મન ફાવે મનગળત નિયમો છે એ જરા પણ અમે ચલાવી નહીં લઈએ. એટલે આવનાર દિવસોમાં આ નિયમોની અંદર બદલાવ આવે, અને મૂલ્યાંકનના નામે કે મૌલિકતાના નામે બ્લન્ડરો જે ચાલે છે જીપીએસસીના હોય કે પછી ગૌણ સેવાના હોય, એ બધા જ બ્લન્ડરો બંધ થાય. અને હમણાં જ ગૌણ સેવા ગ્રુપ બી ની તારીખ આપી, તો ભાઈ ગ્રુપ એનું પરિણામ તો હજી બાકી જ છે. તો ગ્રુપ એની અંદર ના ઉમેદવારો ગ્રુપ બીમાં રિપીટર નહોતા, તો એવી કંઈક વ્યવસ્થા ગોઠવવી જોઈતી હતી, પણ એવી વ્યવસ્થા નહીં ગોઠવે. કારણ કે એનાથી એનો કૌભાંડ જે છે જતા થઈ જાય એમ છે. કારણ કે કેટલા બધા પેપર ચેક કરે તો પેપરની મૂલ્યાંકન કસોટી એ આપોઆપ થઈ જાય એમ હતી. એટલે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું, તરકટ રચવાનું, નાટક સર્કસ એ બધું બંધ કરવામાં આવે, અને વિદ્યાર્થીઓ જે છે એને ન્યાય કરવામાં આવે એવી મારી માંગણી છે.